ऑपरेशन सिंदूर बाद पहली बार अमित शाह गुजरातना प्रवासे। केंद्रीय गृहमंत्री अमित शाहની વિવિધ કાર્યક્રમમાં હાજરી। સુરક્ષા એજન્સીઓ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગરના કોલવાડામાં સંબોધન। 708 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અમિત શાહની સુરક્ષામાં વધારો કરાયો। केंद्रीय गृहमंत्री अमित शाहे કહ્યું કે પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે। ઓપરેશન સિંદૂરનું નામ પણ પીએમ મોદીએ આપ્યું। વધુમાં કહ્યું કે અમે ન્યુક્લિયર ધમકીથી ડરવાના નથી। 100 થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। પીએમએ કહ્યું કે આતંકવાદીઓને ધૂળમાં ભેળવીશું। ગાંધીનગર અને પેથાપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સેક્ટર 21માં અંડરપાસનું લોકાર્પણ તો વાવોલ અને કોલાવડામાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં પદ્ધતિ બબાલને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસમાં લેવાયેલા ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા। પેનલમાં બેસનાર તજજ્ઞ સરદારધામમાં ગયા હતા। मुख्यमंत्री भूपेन्द्र पटेल 24 મે દિલ્હી જશે। પીએમની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળશે। સીએમ દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે। તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે। અમદાવાદના ચંડોળામાં આગામી 20 મેથી ફરી શરૂ થશે ડિમોલિશન। ઝૂંપડાવાસીઓને ઈડબ્લ્યુએસ હેઠળ મકાન આપવાનું આયોજન। મૂળ ભારતીય નાગરિકોને જ મળશે મકાન। પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। હજુ પણ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ છે। દાહોદ મનરેગા કૌભાંડ મુદ્દે મંત્રી અજાણ। મંત્રી પુત્ર ધરપકડ મુદ્દે બાવળિયા પણ અજાણ। કુંવરજી બાવળિયાએ ધરપકડ મુદ્દે બોલવાનું ટાળ્યું। ઉનાળુ વેકેશન શરૂ થતા દ્વારકામાં પ્રવાસીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ભારત પાકિસ્તાનના તણાવ વખતે આપેલ એલર્ટના કારણે પ્રવાસીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો। દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ। મનરેગા કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી। દાહોદમાં મનરેગાના 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી આદરી। વર્ષ 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું। જામનગરમાં અવરોધરૂપ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। વરસાદી ડ્રેનેજ કેનાલ રસ્તા પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા। ગાંધીનગર નજીક મોમાઈ નગરમાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। સુરત સાયલેન્ટ ઝોન જમીન કૌભાંડમાં કાર્યવાહી। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ। સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી। વડોદરામાં વક્ફ બિલ બાદ મુસ્લિમ અગ્રણીઓ મેદાનમાં। વક્ફમાં આવતી ઈદગાહની આસપાસ ડિમોલિશનની માંગ। મુસ્લિમ અગ્રણીઓએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે। આ ઈદગાહ 500 વર્ષ જૂની છે। ઈદગાહ પાસે દબાણોનો રાફડો છે। કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। રાજકોટમાં ઇન્ચાર્જ ડીઈઓ પાસેથી ચાર્જ છીનવાયો। 5 મહિનામાં જ કિરીટસિંહ પરમારનો ચાર્જ છીનવાયો। વેકેશનમાં સ્કૂલ ચાલુ હોવાની સંઘે ફરિયાદ કરી હતી। દીક્ષિત પટેલને ફરીથી ચાર્જ સોંપવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં તિરંગા યાત્રા। સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં જોડાયા। લપકામણથી લઈ અદાણી શાંતિગ્રામ સુધી યાત્રા યોજાઈ। અમદાવાદમાં સાબરમતીના શુદ્ધિકરણમાં પોલ ખુલી। નદીની સફાઈ વખતે ડ્રેનેજ કનેક્શન મળી આવ્યા। એક તરફ નદીની સફાઈ, બીજી તરફ ગંદુ પાણી ઠલવાય છે। રાજકોટમાં કોર્પોરેટરે અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા। કોર્પોરેટર જીતુ કાટોડિયાએ બળાપો કાઢ્યો છે। અધિકારીઓ કર્મચારીઓ કામ નથી કરતા। અનેક ફરિયાદો છતાં અધિકારી અને કર્મીઓ કામ નથી કરી રહ્યા। કહ્યું કે અમને જાણ થઈ એટલે અમે તાત્કાલિક સફાઈ કરાવી। જૈન મહાસતીજી પણ સાફ સફાઈ ન થતા મેદાને ઉતર્યા છે। ઉપવાસ પર ઉતરતા તાત્કાલિક સફાઈ કરવામાં આવી। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ બાદ કાર્યવાહી। સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી દુકાનો નહીં ખોલી શકાય। વીજ સુરક્ષાની ખાતરી બાદ જ દુકાનો ખોલવાની છૂટ।
અમદાવાદમાં એમકે ક્રિએશન કંપનીમાં ગેસ ગળતરમાં 3ના મોત બાદ કાર્યવાહી. નૌશાદ શેખ અને જિગ્નેશ પુરબિયાની ધરપકડ કરવામાં આવી. નડિયાદમાં કોલેરાને લઈ તંત્ર એક્શનમાં. બરફની 2 ફેક્ટરી સહિત 9 યુનિટ સીલ કરવામાં આવ્યા. 250 બરફની પાર્ટનો નાશ કરવામાં આવ્યો. નડિયાદમાં લગભગ 50 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા. આરોગ્ય વિભાગે ખાણીપીણીની જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું. શાંતિનગર, અમદાવાદી દરવાજા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા. મોરબીમાં ડેમી 2 ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. મોરબી તાલુકાના 3 ટંકારાના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચેકડેમ ભરવા માટે ડેમી 2નો દરવાજો ખોલાયો છે. ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતની લાજપોર જેલમાંથી મોબાઈલ મળી આવ્યા. પોલીસે જગાતરસિંહ ગડરિયા સામે કાર્યવાહી કરી છે. જેલમાં તપાસ કરતી વખતે ભાંડો ફૂટતા હાથની નસ કાપી. યાત્રાધામ દ્વારકામાં આખલાઓનો આતંક. નવા ગોમતી ઘાટ પાસે આખલાઓ વચ્ચે યુદ્ધ જોવા મળ્યું. આખલાઓએ હોટલના દરવાજાના કાચ પણ તોડી નાખ્યા. રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા. નંદનવન રેસિડેન્સીમાં દામોદર ડેરી ફાર્મ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડેરીને નોટિસ આપીને 205 કિલો અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએથી આઈસ્ક્રીમના નમૂના લઈ તપાસ આદરી. દામોદર ડેરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ પણ આપવામાં આવી. બરોડા ડેરીના એમડી દ્વારા મેરાકુવા દૂધ મંડળીમાં કૌભાંડની તપાસ ટીમને સોંપવામાં આવી. 10 દિવસમાં કૌભાંડ અંગે તપાસ કરી રિપોર્ટ સરકારને સોંપાશે. ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીમાં કૌભાંડ અંગે એમડી અને સીએમને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. 5 વૃદ્ધ સભાસદના નામે 39 લાખના કૌભાંડનો આરોપ. રાજકોટમાં સિટી બસ સેવા સામે મહિનામાં 595 ફરિયાદ. ઓવર સ્પીડે બસ ચલાવવા 11 ફરિયાદ મળી આવી. બેદરકારીથી બસ ચલાવતા 21 ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પૈસા પરત ન આપવાની 39 ફરિયાદ મળી આવી અને 595 ફરિયાદ પૈકી માત્ર 3માં જ તપાસ કરવામાં આવી છે. સુરતમાં પાડોશીએ 2 દીકરીઓની છેડતી કરી. પાડોશીએ 5 અને 8 વર્ષની દીકરીની છેડતી કરી. અડાજણ પોલીસે નરાધમ પાડોશીની ધરપકડ કરી. પાદરામાં દેશ વિરોધી પોસ્ટ કરનાર ઝડપાયો. સિદ્દીક મલેકની પાદરા પોલીસે ધરપકડ કરી. નડિયાદમાં માસૂમ મહિલા સામે વધુ એક ગુનો નોંધાયો. લંડન વિઝા માટે એમ્બેસીમાં ખોટી હકીકત દર્શાવી. વિઝા માટે ભૂતકાળના ગુના, સજાની હકીકત ખોટી દર્શાવવામાં આવી. માસૂમ મહિલા પર અત્યાચાર સુધીમાં કુલ 14 ગુનાઓ નોંધાયા છે. લવ જેહાદ તેમજ પ્રોહિબિશનના અનેક ગુના દાખલ છે. 4 ગુનાઓમાં સજા, અન્ય કેસમાં ટ્રાયલ પેન્ડિંગ છે. કડીમાં વરઘોડા પર પથ્થરમારામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી. પથ્થરમારામાં 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જમીન વિવાદમાં વરઘોડામાં પથ્થરમારો કરાયો હતો. બાવલુ પોલીસે 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણાને લઈ કાર્યવાહી. ઉધના પોલીસે આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરી. ઉધના સલાબતપુરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પાલનપુરમાં રેલવે પાટાની ક્લિપો કાઢનાર ઝડપાયા. 2 ભંગારવાળાએ ભંગારમાં વેચવા માટે 36 ક્લિપ કાઢી નાખી. પેટ્રોલિંગ ટીમે તરત ક્લિપો નાખી દેતા દુર્ઘટના ટળી હતી. 15 મિનિટ બાદ ટ્રેન આવતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ. સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપવી ભારે પડી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. ભેસ્તાન પોલીસે 3ની ધરપકડ કરી.